वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में मिली हुई आज की इस बैठक के तहत विभिन्न विभागों के 30 कार्यों की दरखास्त रखी गई थी। तब इसमें से 29 कार्यों को मंजूरी दी गई थी और एक कार्य को ध्यान में लिया गया था। तब कौन कौन से विभाग के कौन कौन से कार्य मंजूर किए गए हैं, इस बारे में ज्यादा जानकारी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने दी। आज स्थायी समिति में 30 दरखास्तों चढ़ावવામાં આવી હતી, જેમાં 167ની દરખાસ્ત જાણમાં લીધી અને બાકીની 29 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। આ 29 દરખાસ્તોમાંથી 12 દરખાસ્તો એક્સટેન્શનના કામની હતી। કામની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા વિસ્તારમાં આવેલા હલકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવીન ડ્રેનેજ નળિકા નાખવાનું જે કામ છે એ 4% વધુ મુજબ 32,75,201 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 10માં અક્ષર જીવનથી દર્શનમ 4 રસ્તા સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર પાઇપલાઇન નાખવાનું જે કામ હતું 9% ઓછા મુજબ 24,12,250 રૂપિયા વત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 16માં સોમા તળાવ વોરા શોરૂમની સામે સુંદરમ પાસેથી પસાર થતી 12 મીટરના ટીપી રોડ પર નવીન વરસાદી ગટર લાઇન નાખવાનું કામ તથા કાચો પાકો રોડ કરવાનું જે કામ છે એ 27.99% ઓછા મુજબ 24,51,872 રૂપિયા વત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 35 કરોડની નાણાકીય મર્યાદા વાર્ષિક ઇજારો હતો, જેમાં કાચો પાકો સેન્ટ્રલ ડિવાઈડર ડીબીએમ, બીસી લિક્વિડ સિલકોટ તથા વરસાદી ગટર નાખવાનું જે કામ હતું જેમાં 20 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે ગ્રાન્ટની અવેલેબિલિટી હોવાથી વહેલી તકે કામ પૂર્ણ થાય એ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખાની કામગીરી માટે ડ્રમ મિક્સ પ્લાન્ટના એસઆઈટીસીના કામે 2.5% ઓછા પ્રમાણે 2,29,62,629ના કામે જે ડ્રમ મિક્સ પ્લાન્ટ ચલાવવાનો છે એ કામને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।